રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નર્મદા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત કચેરી ખાતે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંગભાઈ તડવીની ઉપસ્થિતિમાં અને શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંગભાઈ અને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળા GMER મેડિકલ કોલેજમાં પણ રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી નર્મદા સહિત રાજ્યભરમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, જેમાં સમગ્ર લોકોએ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને લાગણીને ઉજાગર કરી છે. નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તેની મેરેથોનને લીલી ઝંડી આપી શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અધિકારીશ્રીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે તારીખ 7મી નવેમ્બરના રોજ રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સહિત ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. 150મી વર્ષગાંઠ વંદે માતરમ આપણા ભારતના રાષ્ટ્રગીતને થઈ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ઉત્સાહભેર એની ઉજવણી સાથે મેડિકલ કોલેજ છે, સાથે સરકારી સંસ્થાઓ છે, સહકારી સંસ્થાઓ છે, સરકારી કચેરીઓ છે, શાળાઓ છે. દરેક જગ્યા ઉપર આજે આ રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા ખાતે આવેલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે. સાથે સાથે મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે, ત્યાં પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાજી, શ્રી ભીમસિંગભાઈ તડવીજી દ્વારા, અનેક પદાધિકારીઓ દ્વારા અને આ કોલેજના ભાવિ ડૉક્ટરો દ્વારા આ રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું છે અને સમગ્ર લોકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે વંદે માતરમ ગીતનું પઠન કરીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની જે લાગણી છે એને ઉજાગર કરી છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વંદે માતરમ ગીતને સમગ્ર ભારતભરમાં રાષ્ટ્રભાવના થકી અને રાષ્ટ્ર પ્રેમ જગાવવા માટેની આજે 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું.